તો ગાઈસ કેમ છો બધા મજામાં છો તો વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો અત્યારે હું જઈ રહ્યો છું અમારા એકેડમીના ફ્રેન્ડ સાથે બાઇક રાઇડ્સ પર અત્યારે માહોલ થોડો વાતાવરણ પણ મસ્ત છે આજે એટલે થોડું બાઇક રાઇડ્સ પર જઈશું આપણે લોંગ ડ્રાઈવ પર વિથ બાઇક એટલે જોઈ રહ્યો છું અમે 4 ફ્રેન્ડ્સ છે અને 2 બાઇક છે હું વિચારતો પપ્પાનું બાઇક લઈ જ જાઉં પણ પછી યાર સમજો છો ને બાઇક પછી પપ્પાનું પપ્પાનું બાઇક છે ને 50 ઉપર જતું નહીં પપ્પાએ ખબર નહીં હવે શું સ્ક્રૂ મારેલા છે ને અંદર એટલે તમે છો ને જેટલું એક્સિડન્ટ આલો 60થી ઉપર જાય જ નહીં કાંટો એનો કાંટો શું એને વ્હીલ ના જાય એટલે સ્પીડ પણ એટલી ના પકડે સિટીમાં ફરવા માટે જોઈએ બાઇક એટલા માટે પપ્પાએ એવું બાઇકમાં એડ કરાવ્યું છે અને બાઇક રાઇડ છે એટલે બાઇક જ લઈ જવું પડે ને આપણે મારું બાઇક લઈશું આપણે પોતાના પૈસે કેટલા કહેશે કહો બહુ ફાડી લીધો એટલે ભાઈ ફાડતો નથી યાદ છે કહું છું લઈશું પોતાના પૈસે લઈશું પણ વાર લાગશે પણ આવશે મજા લાગશે વાર પણ આવશે મજા એવું એટલે તમારા 2 ફ્રેન્ડ્સ આવી ગયા છે તો બતાવો તમને હા લેવા આવી ગયા છે મને ના નો આઈ રોંગ નંબર છે ઇટ્સ અ રોંગ નંબર ડાયલ કર્યો આવે છે લોકો તમારા અત્યારે છે ને મેં મારું લોકેશન મોકલ્યું છે લોકોને પણ આ લોકો ખબર નહીં કઈ ખેતરમાં કરતા રહ્યા છે કીચડમાં છે મારા ઘર આગળ તો એવું કીચડ છે જ નહીં એ લોકો ઊંધી જગ્યાએ કરતા છે એટલે લેવા જવું છું એ લોકો પાછા ખબર નહીં કઈ જગ્યાએ જતા છે તો ગાઈસ અત્યારે પણ હજુ એ લોકોનું લોકેશન નહીં મળ્યું યાર છેક બહાર આવવું પડ્યું મારે એ લોકો ખબર નહીં કે ખેતરમાં બેસી ગયા છે આવે એટલે બતાવું ગાઈસ તો અત્યારે આવી ગયા છે આ લોકો પાછા હવે ગામના ફરફર કરે જો ને પાછા ગાતી ગયા અહીંથી જવાનું અંદર અહીંથી જવાનું હતું અંદર કઈ ગાયબ થઈ ગયા હતા તમે લોકો તમને દેખાયું નતું કશું લોકેશન તો હરકું મોકલ્યું તું મેં ડફોડ કોણ આ પગ જો મારા પગ જો એટલે પણ તઈ કઈ ગયા છે અંદર તમે લોકો કઈ આ ડીમાર્ટ અને બાજુથી એટલે અહીંથી આમ સીધા સીધા તમારા સોસાયટી નીકળાતું અહીંયા આગળ તઈથી જ આમ જ આવતા હતા આમથી આમ જ્યાં નામ આવતા તો તઈ નતું અહીંથી અંદર જવાનું હતું લાવ સંજુભાઈ ચપ્પલ તો હવે અત્યારે આવી ગયા છે હવે સ્પ્લેન્ડર શું થઈ ગયું જો આ કામ અંદર જેવી તાકાત તો ભાઈચારા ઓન ટોપ તો કેટલા સ્લીપર કર્યા એ કર્યા છે તારે તને આવો ભાઈબંધ મળ્યો હતો કાવ્ય ખબર ને મારો ખોટું લોકેશન બોલે છે ખોટું લોકેશન બાજુ લોકેશન આજુ મોકલી તોય ખોટા રસ્તે જાય છે આ લોકો લોકેશન વાળાની ભૂલ છે લો તો હવે જોઈએ છે મીટિંગ છે યાર શેની મીટિંગ ડાયપરો બનાવવાની ગર્લ્સ બોલાવે છે આપણે કાઢો હોય લા હા ચાલો આને લઈ જઈએ રિક્વેસ્ટ કરો મંકેશભાઈ અહીંયા હનુમાન ઓહો અહીંયા જ બેઠો છે કઈ છે તું યાર કેમ આવો એટલે આવી રહ્યો લે આ પછી એટલે બધું ગાડી લઈને આવે સંજુભાઈ સ્પોટેડ હે મેન ગાઈસ આ વ્યક્તિ છે ને ઘરે કીધા વગર આવ્યો છે અત્યારે કે ટ્રીપ પર જઈએ છે પપ્પાને કીધા વગર આવ્યો એને પપ્પાને ખબર નહીં કે આ અમારો છોકરો કઈ ફરે છે અમારો લાલો કઈ રખડે છે ખબર જ નહીં પપ્પાને યુટ્યુબ જોવે છે પાર્ટી બંધ થઈ ગયા ફોન મારો
भाई का लड़का मेरे साथ है। अभी जयेश भाई को कॉल करेंगे आप। वो जयेश भाई हमारा बच्चा डायलॉग ना करेंगे तो ओनर को दे रहे हैं ब्लॉक के। અહીંથી અત્યારે અમે કોટના બીચ જઈ રહ્યા છે ના તો કેવા રસ્તા પર પગદંડીઓ પર જવાનું થઈ ગયું અમારે જો બહુ જોરદાર રસ્તા બનાવ્યા છે આગળ ના મુખ્યમંત્રી સડક યોજના છે Post Office Road, then turn right onto Post Office Road. આમ આમ એટલે કાકા એક રસ્તો બતાવ્યો સારું કર્યું કાકા એક રસ્તો બતાવે ને એ તો અમે અહીંયા જ બતાવ્યા આલિયાભાઈ સાથે રાખને અત્યારે અમે કલેક્ટરને ફોન કર લાયલા હું કરું હેડે હવે એમાં શું મેં તો નંબર આલ્યો ને કર આ કઈ આગળ છે જો તો નામ શું છે આ સર્ચ કરતો આ સર્ચ અલા આ સર્ચ કર હા શું છે આ? પગે લાગી પાછા આવી જઈશું હવે એમાં બધા છે કે પોલીસ આવે જ છે હવે શું કરીએ લાઇસન્સ નહીં વાંધો અલા વાઘરી એવું મારી વાંધો છે હું ના લા એ ના પકડી શકે આ લોકો પોલીસ વાળા ના પકડી શકે અહીંયા લા ઓય બાઈક ઊભી હોય ને તો ના પકડે ઓય અને સજુભાઈ એવું જોઈ જાય તમને બરાબર આ ઈશારા કરતો તમે આ સર્ચ કરતો સો ગાઈઝ અત્યારે છે અમારે એક્ટિવા બાઈક બંધ પડી ગયું છે એટલે હું ધક્કો મારું છે ને હા એટલે ચાવી નથી અમારી જોડે હવે ધક્કો મારી રહ્યા છે એક્ટિવા પર ખબર છે તે બધા આપણે જૂની હશે એટલે સોરી આપણે જૂની હશે એટલે આપણે ના તો બેજાને નહીં કશું હશે બેજાને પાછળ એટલે ગાડી વાળી છોકરી જોઈ સીધી એટલે ઓર આપણે મેનેજ થઈ જાય પ્લસ કરી દઈશું ને એ કઈ આપણે ઘેર જાવ દે કેવું લાગે લ્યા બંધ છે કે પોલીસ ઉભી છે મામો તો ધક્કો મારું ને મેં તો ગઈ લાગે કેવું લાગ્યું પાછળ બેઠો તો ધક્કો મારું બંધ થઈ ગયું બંધ જો પાછી આવી ગાડી જો એટલે જોડે નીચે કરે ભાઈ તો તે બાઈક બંધ પડી ગઈ છે અમારી અમે બાઈક બંધ નથી પડી તો અમારે જો ચાવી નથી બરોબર ધક્કો મારી જતા તમે બાઈક લઈને જુગાડ શોધવાનો છે દુકાન જુગાડ જુગાડ મંદિરની બાજુમાં એક રસ્તો છે મંદિરની બાજુમાં એક રસ્તો છે ને એટલે ત્યાંથી જવાના છો અમે આ રસ્તો તો બંધ છે મામા ઊભા છે આગળ ચાલાન કાપે છે ચાલાન કાપી રહ્યા છે ચાલાન એટલે હવે બંધ છે આગળ બંધ છે બધું બંધ છે એટલે હવે અમે જોઈ રહ્યા છે મંદિર આ બાજુ આવ્યું કા બાજુ આવ્યું ખબર નહીં આ જાય છે જવું આ રહ્યું મંદિર આપણે જે લોકેશન સુધી એ લોકેશન પહેલાં પોલીસ વાળાએ શોધી જાય છે ને એટલે મેં સંજુભાઈને એવું કીધું કે એ લોકો ઘોડા હશે તારે કે હા કે ઘોડા છે એને તું લઈ જાઉં ત્યાં ચાલે ને યાર પોલીસ વાળાને બ્લોગમાં તો ગોળા કહું છું આટલો ખોટો એ સંજુભાઈ એવું બોલ્યા મેં કે એટલે આપણે કઈ બહાર કેમ નીકળવાનું અલ્લા મિંદી કોઈ કમી જગ્યાએ આવ્યા આપણે ગાઈસ અત્યારે છે ને અમે પાછા અહીંયા આગળ લોકેશન પર ઉભા રહી ગયા છે પાછા હવે અત્યારે અમે કન્ફ્યુઝનમાં છે કયા જઈએ ક્યાં જઈએ આ બધા ઊભા રહીને અમે વાતચીત કરી રહ્યા છે સોરી નક્કી કર્યા છે કે ક્યાં જઈએ અહીંયા આગળ તો બંધ છે પોલીસ ઊભી છે ત્યાં આગળ કોટના બીચ અને બીજું બધું કલાકની ઉપર રસ્તો બતાવે છે બીજી કઈ લોકેશન ભાડે ક્યાંથી લાવતા ત્યાંથી પોલીસવાળા કપડાં લઈ લે એટલે ચાલે આવા ટાઈમ આવા પ્રશ્નો બધે જય સ્વામિનારાયણ તારે કશું કેવું છે એવું
અહીંયા આજે અમે આવ્યા છીએ દર્શન કરવા કોટના બીચ, પણ 2-3 અસુરો રસ્તા વચ્ચે ઊભા રહી ગયા, જે 200 रुपये ले रहे थे। तो उस असुर को हम समझाने आए थे कि भक्ति के मार्ग में चलिए और संस्कार जितने बने उसने ग्रहण करिए। समझ रहे हो ना? पर उसने नहीं सुना, उन्होंने बजा दिया सायरन, टेऊ और कौन है ये लोग? कहाँ से आते हैं? हम भी वो मार्ग छोड़ के निकल गए। अब हम जा रहे सत्य के मार्ग पे, जहाँ पे पहाड़ी इलाके आएंगे। अभी देखते हैं क्या होगा हमारा। और अब ईटिंग चालू कर रहे हैं, मीटिंग अन्न ग्रहण कर रहे हैं। ओके आंटी वेफर आंटी आंटी अलग ના કરીશ ભાઈ તું હા ને બેન ફોન માં ભાઈ જો આ જાતી છે છે આ પેપર બી ખાઈ દેજે મસાલો સંજુભાઈ મસાલો ખાવ છો તમે વિમલ ભાઈ કાવ્ય તારે શું જોઈએ કશું કોઈ જોઈશે તાર હા હા એક રહી ગઈ આ પાછળ આપણી દુકાન આપણી જ છે પાર્ટનરશિપમાં ચાલુ કરી છે અમે 4 ભાઈબંધોએ મારું ને હું તો ખાવા જાઉં હા એટલે ખાવા જાવ છે અમે ત્રણે પાર્ટનરશિપમાં સ્ટાર્ટ કર્યું પાછળ શું ખાઉં તો અહીં ડસ્ટબિન ક્યાં છે એટલે પાછળ બીજા દુકાન દેખાય ને ડસ્ટબિનમાં પાર્ટનરશિપમાં સ્ટાર્ટ કરી છે આપણે કચરો હંમેશા કચરા પેટીમાં નાખ ને ભાઈ હા હા ખૂબ સરસ કચરા ખોખામ ગુજરાતીમાં બનાવું છું બ્લોગ ગાઈ છે ગાઈ જો ગાઈ મંગેશભાઈ ટોપ પછી ભાઈ છે હા ના બનાવી તો ગાઈ છે તેરા પાછળ લઈ ગયા છે આ તરફ ના આવડી તરફ અત્યારે છે ને અમને કશી લોકેશન મળી નહીં એટલે પાછા અમે રેલવે ફાટક આવી ગયા ઉપર ને આગળ બાઈકો પાર્ક કરીને ફોટા પાડવાનું ફોટા સેશન ચાલે છે અત્યારે મારું બતાવો પછી અત્યારે અમે છે ને ફોટોગ્રાફી કરી રહ્યા છે ઓન દુ સોરી આ શું કહેવાય ફાટક કે શું કહેવાય રેલવે ફાટક ના ફાટક કઈ છે આગળ એટલે અમે રેલવે લાઈન પર ઉભા રહીને ફોટા પાડી રહ્યા છે હમણાં જ એક ટ્રેન પસાર થઈ છે અમે જોઈ મજા આવી ગઈ ટ્રેનને જોઈને દિલ ખુશ થઈ ગયો ઉધી રહ્યા હતા રેલ પટ્ટા મળી ગયા પહાડો સુધી રહેલા અમે અને રેલના પટ્ટા મળ્યા શું મળ્યું રેલના પટ્ટા ચલ મળ્યો છે આપણી સાથે આપણો સબસ્ક્રાઈબર હાથ તો મિલાય એ કઈ વાંધો નહીં આપણો સબસ્ક્રાઈબર છે બ્રો હા લઈ જાવ એલા ફોન જુઓ એને કહી દે તાર જેવું નહીં કહી દે કઈ દેવું તારી જુઓ શું થયું આ હા ભાઈ તમારે એક ફોટો પાડે ને ગ્રુપ ફોટો તો આવી જશે એવું હોય મળીએ બાય 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 મળીએ આપણે પણ મળીએ નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ